સવારનો નાસ્તો હોય, રાતનું ડિનર હોય કે બાળકોનું હોય લંચ બોક્સ, બધામાં ચાલે, બધાને ફાવે અને બધા જ ગુજરાતીઓના ફેવરેટ એવા આપણે આજે છે ને એકદમ નવી જ રીતે મૂઠિયા બનાવવાના છીએ. તો જે નોન ગુજરાતી હોય ને એને તો એવું જ થાય કે આ તમે લોકો કેટલી બધી જાતના અલગ અલગ મૂઠિયા બનાવો છો. મેથીના મૂઠિયા, પાલકના મૂઠિયા, મેથી પાલકના મૂઠિયા, પાલક અને મકાઈના મૂઠિયા. તો આવા ઘણા બધા મૂઠિયાની રેસીપી મેં છે ને ફૂડ ગુરુકુળ પર મૂકેલી છે. જે હજુ સુધી તમે ના જોઈ હોય ને તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક ઉમેરી દઈશ, એકવાર જરૂરથી ચેક કરી લેજો. તો આજે આપણે છે ને એક બીજા નવા જ મૂઠિયા બનાવીએ છીએ. તો એના માટે મેં અહીંયા અડધો કપ જેટલી કોબીજને એકદમ પાતળી પાતળી અને લાંબી લાંબી સમારી લીધી છે. તમે કોબીજને છીણીને પણ લઈ શકો. અડધા કપ જેટલું ગાજર અહીંયા મેં છીણેલું લીધું છે અને સાથે અડધા કપ જેટલી દૂધીને પણ આપણે છીણીને લેવાની છે. ટોટલ આપણે 1.5 કપ જેટલું મિક્સ વેજીટેબલ લીધું છે. દૂધી મેં પહેલેથી એટલે નથી છીણીને રાખી, કારણ કે દૂધી છીણીને રાખીએ ને તો એ પછી કાળી પડી જતી હોય છે. હવે અત્યારે તો અહીંયા મેં 3 જ વેજીટેબલ લીધા છે. તમે તમારી ચોઈસના કોઈ પણ વેજીટેબલ આમાં ઉમેરી શકો છો. તમે આમાં છે ને થોડા પ્રમાણમાં મકાઈને છીણીને ઉમેરશો ને તો પણ સ્વાદ સરસ આવતો હોય છે. તો જો અહીંયા દૂધી આપણી સરસ છીણાઈ ગઈ છે. ટોટલ આપણે 1.5 થી 2 કપ જેટલું શાકભાજી લીધું છે. એમાં આપણે છે ને 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. આ બનાવવા મેં એક નાનો એવડો આદુનો ટુકડો લીધો તો અને 4 નંગ જેટલા જે લવિંગિયા તીખા મરચાં આવે ને એ લીધા છે. તીખાશ આપણે વધારે લીલા મરચાંમાંથી જ લાવવાની છે. 1 ચમચી જેટલો અજમો આ રીતે આપણે હાથથી મસળીને ઉમેરી દઈશું. સાથે 1 ચમચી જેટલા આપણે તલ ઉમેરવાના છે અને 2 ચમચી જેટલો આપણે ખાટા અથાણાનો જે મસાલો આવે ને મેથીયો મસાલો એ ઉમેરવાના છે. આના લીધે મૂઠિયાનો સ્વાદ ખૂબ સરસ આવે છે, જરૂરથી ઉમેરજો. સાથે 1.5 ચમચી જેટલું અથવા તો સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું ઉમેરી દઈશું. હું પિંક સોલ્ટ વાપરું છું ને એટલે મીઠાનો કલર તમને આવો લાગે છે. એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું અને 1 ચમચી ભરીને લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. 2 નાની ચમચી જેટલી આપણે એમાં હિંગ ઉમેરવાની છે. સાથે 2 થી 3 ચમચી જેટલા એમાં ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું. 1 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે, કારણ કે ગુજરાતીઓ હોય એટલે થોડું અમથું ગળપણ તો આપણને જોઈએ જ. સાથે 3 ચમચી જેટલો આપણે એમાં ચણાનો લોટ ઉમેરી દઈશું. ચણાના લોટના લીધે પણ મૂઠિયાનો સ્વાદ ખૂબ સરસ આવે છે. 1 પડી જેટલું તેલ આપણે મોણ માટે એમાં ઉમેરવાનું છે. અને હવે આપણે બધું જ છે ને હાથથી સરસ રીતે મસળીને મિક્સ કરી લઈશું, જેથી આ જે શાકભાજી છે ને એમાંથી પાણી છૂટશે અને એ જે પાણી છૂટે ને એમાંથી જ આપણે મૂઠિયાનો લોટ બાંધવાનો છે. બહારથી આપણે બિલકુલ પણ પાણી નથી લેવાનું. તો અહીંયા સવાલ એ આવશે કે લોટ જશે આમાં કેટલો? તો અત્યારે જો મેં 1 કપ જેટલો ઘઉંનો જે કરકરો લોટ આવે ને એ લીધો છે. આ બધો જ એકસાથે હું નહીં ઉમેરી દઉં, થોડું થોડું ઉમેરતું જવાનું, મિક્સ કરતા જવાનું. જ્યારે તમને એવું લાગે ને કે હવે શાકભાજીનું બાઇન્ડિંગ આવી ગયું છે એટલે પરફેક્ટ કહેવાય, પણ બહારથી આપણે પાણી નથી લેવાનું. આ જે પાણી છૂટે ને એમાંથી જ આપણે લોટ બાંધવાનો છે. તો હું તમને અંદાજે કહું ને તો 1.5 થી 2 કપ જેટલું તમે મિક્સ શાકભાજી લીધું છે ને તો એની સામે 1 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ જતો હોય છે. થોડું ઘણું 2-3 ચમચી જેટલું પ્લસ માઇનસ આ માપમાં થઈ શકે. તો જો બધો જ 1 કપ જેટલો લોટ આપણે આમાં ઉમેરી દીધો છે અને અહીંયા આપણા મૂઠિયા માટેનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. લાસ્ટમાં એમાં હું 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા અને ઉપરથી 1 થી 1.5 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીને લોટને સરસ મસળી લઈશ. હવે અહીંયા જો આપણે શાકભાજીનું પ્રમાણ એકદમ વધારે લીધું છે તો તમારે છે ને સોડાને ના ઉમેરવો હોય ને તો તમે એને એવોઇડ પણ કરી શકો છો, પણ હું થોડા વધારે સોફ્ટ મૂઠિયા બનાવવા માંગુ છું એટલે મેં અત્યારે ઉમેર્યો છે. હવે મેં જો સ્ટીમરને પહેલાં જ ગરમ થવા માટે મૂકી દીધું હતું. તો જે કાણાવાળી આપણી પ્લેટ છે ને એને આપણે તેલથી પહેલાં સરસ રીતે ગ્રીસ કરી લઈશું અને હાથને પણ તેલવાળા કરીને આપણે આમાંથી છે ને હું મીડિયમ સાઇઝના છે ને વાટા વાળી લઈશ. હવે જો અત્યારે તો હું વાટા વાળી રહી છું ને, આના પહેલાં જ્યારે મેં પાલક અને મકાઈના મૂઠિયા બનાવ્યા હતા ને ત્યારે નાના નાના બોલ્સ બનાવ્યા હતા. એ રીતે તમે આના બોલ્સ બનાવીને પણ તમે આ મૂઠિયા બનાવી શકો છો. તો મંચુરિયન કેવું હોય એ રીતનો આનો દેખાવ આવશે. તો અત્યારે જો હું આ રીતે વાટા બનાવીને બધા જ વાટા બનાવીને રેડી કરી લઉં, પછી તમને બતાવું. તો અહીંયા જો બધા જ વાટા વળાઈને રેડી થઈ ગયા છે અને આ રીતે થોડા છે ને છૂટા છૂટા મૂકવાના, કારણ કે આ ફૂલ છે ને તો પછી એકબીજાને ચોંટી જશે. અને હવે આપણે આને છે ને ફાસ્ટ ગેસ ઉપર 15 થી 20 મિનિટ જેટલું સ્ટીમ થવા દઈશું. તો અહીંયા 20 મિનિટ જેવું થયું છે અને આપણા મૂઠિયા અહીંયા સ્ટીમ થઈને રેડી થઈ ગયા છે. આ રીતે ચપ્પુ કે કાંટા ચમચી આ રીતે નાખીને જોઈ જોવાનું, ક્લીન બહાર નીકળે એટલે થઈ ગયા કહેવાય. હવે આપણે આને પહેલાં પ્રોપરલી ઠંડા થવા દઈશું. તો
તો થોડી વાર પછી આ રીતે જ્યારે મુઠિયા પ્રોપર ઠંડા થઈ જાય ને પછી આપણે આને કટ કરી લઈશું. અને આ મુઠિયા અત્યારે એટલા સોફ્ટ બન્યા છે ને કે કટ કરવું પણ સંભાળીને કટ કરવું પડે છે, નહીં તો એ તૂટી જશે. એટલા આપણા મુઠિયા સોફ્ટ બન્યા છે. જો હું તમને એની સોફ્ટનેસ પણ બતાવું કે કેટલા સોફ્ટ આપણા મુઠિયા બન્યા છે. આ રીતે પણ તમે આને ખાશો ને તો પણ વઘાર્યા વગર પણ એટલા સરસ લાગે છે. પણ હું છે ને મુઠિયાનો વઘાર પણ થોડી અલગ રીતે કરું છું, તો એ વઘાર પછી આનો ટેસ્ટ ઓર વધી જતો હોય છે. તો આ જ રીતે હું બાકીના બધા જ મુઠિયા કટ કરીને રેડી કરી લઉં, પછી તમને બતાવું. તો અહીંયા મેં બધા જ મુઠિયા કટ કરીને રેડી કરી લીધા છે. હવે ફટાફટથી આપણે એનો વઘાર કરી લઈએ. તો એના માટે એક પેનમાં હું 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશ. મુઠિયાના વઘારમાં તેલ થોડું સરખું જ જતું હોય છે. એમાં આપણે છે ને 1 ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું. રાઈ સરસ તતડી જાય એટલે 1 ચમચી જેટલું આપણે એમાં જીરું ઉમેરવાનું છે. સાથે 2 ચમચી જેટલા આપણે એમાં તલ ઉમેરી દઈશું. 1 ચમચી જેટલા આખા દાણા આ રીતે મેં અધકચરા ખાંડીને રાખ્યા છે એ ઉમેરવાના છે. આના લીધે મુઠિયાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. સાથે મીઠા લીમડાના પાન અને 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ આપણે એમાં ઉમેરી દઈશું. આમાં આદુનું પ્રમાણ છે ને વધારે રાખવાનું છે. મરચું મેં એક જ લીધું છે. આ રીતે આદુ મરચાંની પેસ્ટ છે ને વઘારમાં ઉમેરશો ને તો મુઠિયાનો ટેસ્ટ સરસ મંચુરિયન જેવો આવતો હોય છે. અત્યારે જો આને ટ્રેડિશનલ ફ્લેવર આપી રહી છું. તમે જો આને શેઝવાન ચટણી સાથે વઘારશો ને તો પણ આ ચાઇનીઝ ફ્લેવરવાળા મુઠિયા ખૂબ સરસ લાગે છે. પણ અત્યારે હું ટ્રેડિશનલ મુઠિયા જ બનાવી રહી છું. અને હવે આપણે આને 1 થી 2 મિનિટ સુધી આને થોડી વાર થવા દઈશું. અને આ રીતે વચ્ચે વચ્ચે આપણે પેન ઉછાળીને જ એને મિક્સ કરીશું, કારણ કે આ છે ને એકદમ સોફ્ટ છે તો એ તૂટી જશે. આમ તો મને છે ને જે ભૂકો હોય ને એ જ વધારે ભાવતો હોય છે, પણ જેટલા બને એટલા મુઠિયા આપણે આખા રવા દઈશું. અને જો અહીંયા તમને વધારે ક્રિસ્પી મુઠિયા ભાવતા હોય ને તો 4-5 મિનિટ જેટલું તમારે એને થવા દેવાના. તો મુઠિયા અહીંયા આપણા બનીને રેડી છે. ઉપરથી આપણે 2 થી 3 ચમચી જેટલા લીલા દાણા ઉમેરી દેવાના છે. ધાણાની ફ્લેવર ઉપરથી પણ મુઠિયામાં ખૂબ સરસ લાગે છે. અને હવે ફટાફટથી આપણે આપણા મિક્સ વેજ મુઠિયાને સર્વ કરી લઈએ. અત્યારે તો હું આને ચા સાથે ખાવાની છું. તમે આને ગ્રીન ચટણી અથવા મસાલા દહીં સાથે ખાશો ને અથવા તો એમનેમ પણ ખાશો ને તો પણ એટલા ટેસ્ટી લાગશે. ને અહીંયા રાજવીરભાઈ જો ટેસ્ટિંગ કરવા માટે આવી ગયા છે. તો કેવી લાગી આજની રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી.